નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમજે ટ્યુશન ક્લાસીસમાં ફરીથી તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 11 આંકડાશાસ્ત્ર અને ચેપ્ટર નંબર 5 અને એનું સ્વાધ્યાય 5.1 વિશે ચર્ચા કરવાના છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આપણે ધ્યાન દેજો। અહીંયા આપણે દાખલા નંબર 4 વિશે ચર્ચા કરશું। તો દાખલા નંબર 4 ની અંદર શું કીધું છે આપણને, તો આંકડાશાસ્ત્રના ધોરણ 11 ના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આઈટી કંપનીનો નફો કરોડો રૂપિયામાં અંગેની માહિતી એકઠી કરેલી છે। આ માહિતી પરથી કાલ પિયર્સનની પદ્ધતિથી વિષમતા શોધો અને તેનું અર્થઘટન કરો। તો વિદ્યાર્થી મિત્રો, આપણને કાલ પિયર્સનની પદ્ધતિથી કીધું છે, તો અહીંયા આપણને નફો એટલે કે આપણે વર્ગ લઈશું। શું આપેલું છે? વર્ગ। કેટલા આપેલા? 5 થી 7, પછી 7 થી 9, અને પછી 9 થી 11, અને 11 થી 13, 13 થી 15, અને 15 થી 17। બાજુમાં આપણને શું આપેલું છે? f। તો 5, 12, 20, 8, 3 અને 2। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ। હવે વિદ્યાર્થી મિત્રો, આનો આપણે શું કરશું? ટોટલ મારશું। આનો ટોટલ કેટલો થશે? 5 + 12 + 20 + 8 + 3 + 2, n બરાબર આપણને કેટલા મળ્યા? 50। હવે અહીંયા શું મેળવશું આપણે? મધ્ય કિંમત। તો મધ્ય કિંમતને શેના વડે દર્શાવી? x વડે। તો બધા વચ્ચે કેટલાનું અંતર છે? 2 નું અંતર છે બધા વચ્ચે। તો 5 + 7 ભાગ્યા કેટલા કરશું? 2, એટલે કેટલા મળશે આપણને? 6। 6 પછી 8, 2 ઉમેરીને 8, 10, 12, 14 અને 16। આ મધ્ય કિંમત મળી ગઈ। હવે આપણે કઈ રીતના દાખલો ગણશું? x બાર મેળવવા માટે ટૂંકી રીતે। તો અહીંયા d માટેનું સૂત્ર શું આવશે? d મેળવવા માટેનું સૂત્ર x - a, અને છેદમાં શું આવશે? c। તો એ મેં તમને કીધું હતું કે હંમેશા કઈ કિંમત ધારવાની? a બરાબર આપણે જે પહેલી સંખ્યા હોય એ ધારી લેવાની। તો a બરાબર આપણે શું ધાર્યું છે? 6। તો 6 માંથી 6 જાય એટલે શું મળે આપણને? પહેલામાં 0, પછી 6 માંથી આપણે 8 માંથી 6 બાદ કરશું એટલે આપણને કેટલા મળશે? 2। અને c બરાબર પણ કેટલા આપેલા છે આપણને નો ખબર પડે તો અહીંયા 2 લઈ લેવાના, અને અહીંયા આપણે કેટલા લખી નાખવાના? 6, જેથી કરીને આપણને ખબર પડે। તો આનો જવાબ કેટલો મળશે? 1, પછી આનો 2, આનો 3, આનો 4 અને 5। હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? f અને d નો ગુણાકાર। તો f અને d નો ગુણાકાર એટલે 5 ગુણ્યા 0 એટલે શું આવશે? 0। 12 ગુણ્યા 1 એટલે શું આવશે? 12। 20 દુ 40, 8 તરીને 24, 3 ચોક 12, અને 5 દુ ને 10। આનો ટોટલ મારશું એટલે આને શું કહેવાય? fd। તો fd બરાબર આપણને ટોટલ શું મળશે? 12 + 40 + 24 + 12 + 10, એટલે આપણને કેટલા મળશે? 98। અહીંયા આપણને મળશે 98। પછી આપણે બાજુમાં મેળવશું fd નો સ્ક્વેર। ઓકે, એટલે f ગુણ્યા d નો સ્ક્વેર। તો હવે આનો ગુણાકાર પાછો કેની સાથે કરશું? d સાથે, એટલે આનો જવાબ શું મળશે? 0। 12 ગુણ્યા 1 કરશું એટલે આપણને 12, પછી 40 ગુણ્યા 2 કરશું એટલે કેટલા મળશે? 80, પછી 24 તરી 72, 24 તરી 72, 12 ચોક 48, અને કેટલા આવશે? 50। આને શું કહેવાય? fd નો સ્ક્વેર। તો fd નો સ્ક્વેર બરાબર આપણને કેટલા મળશે? 12 + 80 + 72, 12 + 80 + 72 + 48 + 50, કેટલા મળ્યા? 262। ઓકે, હવે આપણે x બાર મેળવવા માટેનું પહેલા સૂત્ર યુઝ કરશું। તો x બાર મેળવવા માટેનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? આપણે fd ની રીતે મેળવ્યું તો a + સિગ્મા fd છેદમાં n ગુણ્યા c। a એટલે આપણે કેટલા ધાર્યા છે? 6, અને fd એટલે આપણને કેટલા મળ્યા છે? 98, અને n એટલે આપણને કેટલા મળ્યા? 50, અને c એટલે કેટલા લેવાના? 2। તો કઈ નહીં કરવાનું,
98 ગુણ્યા 2 ભાગ્યા કેટલા કરવાના 50 એટલે કેટલા મળશે જો x બાર બરાબર 6 વત્તા 98 ગુણ્યા 2 ભાગ્યા 50 એટલે કેટલા મળ્યા આપણને 3.92 તો x બાર બરાબર કેટલા મળશે આપણને +6 કરશું એટલે 9.92 ઓકે આ મળી ગયા આપણને x બાર ની તો m મેળવવા માટેનું સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો m મેળવવા માટેનું l પ્લસ જો શા માટે બહુલક મળશે અહીંયા કારણ કે આવૃત્તિ સૌથી મોટી કઈ છે 16 સમજાય 20 બરાબર અને બધા સમાન વર્ગ લંબાઈ વાળું છે એટલે m ની રીતે આપણે દાખલો ગણી શકીએ તો અહીંયા શું આવશે fm f1 છેદમાં 2fm f1 2f ગુણ્યા શું આવશે c તો l એટલે સૌથી મોટી આવૃત્તિ કેટલી આપેલી 20 એની સામે કેટલા આપેલા છે 9 તો અહીં આપણે l એટલે કેટલા લઈશું 9 વત્તા fm એટલે કેટલા લઈશું 20 સૌથી મોટી આવૃત્તિ અને f1 એટલે એની ઉપરની કેટલી આપેલી 12 તો -12 અને 2 ગુણ્યા શું કરશું આપણે 20 માઈનસ શું આવશે 12 માઈનસ કેટલા આવશે 8 અને ગુણ્યા કેટલા કરવાના 2 ઓકે વિદ્યાર્થી મિત્રો હવે 9 વત્તા 20 માંથી આપણે 20 માંથી 12 જાય એટલે કેટલા મળે 8 અને અહીંયા 12 માંથી આપણે જો 2 ગુણ્યા 20 ગુણ્યા કેટલા કરવાના પહેલા 2 એટલે કેટલા મળ્યા આપણને 40 માઈનસ કેટલા કરશું આપણે 12 માઈનસ 8 એટલે કેટલા મળશે 20 તો અહીંયા આપણને જવાબ કેટલો મળશે 20 અને આને ગુણ્યા કેટલા કરી નાખવાના 2 તો આપણે જોઈએ હવે જવાબ કેટલો મળશે એમો બરાબર તો 9 વત્તા 8 દુ 16 ભાગ્યા કેટલા કરશું આપણે 20 એટલે કેટલા મળશે 0.8 તો એમો બરાબર આપણને મળશે 9.8 ઓકે વિદ્યાર્થી મિત્રો આ તો આપણે બહુલક હવે જોઈએ આપણે પ્રામાણિક વિચલન એટલે s મેળવશું તો s મેળવવા માટેનું સૂત્ર શું આવે સિગ્મા fd નો સ્ક્વેર છેદમાં n માઈનસ કૌંસની અંદર સિગ્મા fd છેદમાં n અને એનો કૌંસ ઉપર સ્ક્વેર ગુણ્યા c તો હવે fd નો સ્ક્વેર કેટલો મેળવ્યો છે 262 છેદમાં 50 માઈનસ 98 ના છેદમાં 50 અને એનો સ્ક્વેર ગુણ્યા કેટલા કરશું 2 હવે આપણે શું કરશું ભાગાકાર કરશું તો 262 ભાગ્યા કેટલા કરશું 50 એટલે કેટલા મળ્યા આપણને 5.24 માઈનસ હવે 98 ભાગ્યા કેટલા કરશું આપણે 50 એટલે કેટલા મળ્યા 1.96 અને એનો સ્ક્વેર ગુણ્યા કેટલા કરશું 2 હવે અહીંયા આપણે 5.24 અને 1.96 ગુણ્યા આપણે 1.96 કરીએ એટલે આપણને કેટલા મળશે 3.84 16 અને એને ગુણ્યા 2 પછી હવે આ બંનેની બાદબાકી કરશું આપણે કે 5.24 માંથી આપણે 3.84 16 બાદ કરીએ એટલે કેટલા મળશે આપણને 1.3984 એને ગુણ્યા કેટલા કરશું 2 હવે આનું વર્ગમૂળ કાઢો તો વિદ્યાર્થી મિત્રો તો આનું વર્ગમૂળ કેટલું નીકળશે આપણે 1.18 ગુણ્યા કેટલા કરશું 2 તો એને ગુણ્યા 2 કરશું એટલે આપણને s બરાબરનો જવાબ કેટલો મળશે s બરાબર 2.37 ઓકે આ મળી ગયા આપણને s બરાબર હવે આપણે શું મેળવશું j તો j બરાબરનું સૂત્ર શું આવે એટલે વિષમતાંક તો વિષમતાંક મેળવવા માટેનું સૂત્ર શું છે વિષમતાંક x બાર માઈનસ mo છેદમાં s x બાર કેટલા મળ્યા છે આપણને 9.92 અને mo એટલે કેટલા છે 9.8 અને s એટલે આપણને કેટલા મળ્યા 2.97 s એટલે પ્રામાણિક વિચલન હવે આપણે શું કરશું આ બંનેની બાદબાકી કરશું 9.92 માંથી આપણે 9.8 બાદ કરીએ એટલે આપણને 0.12 છેદમાં 2.37 તો જે બરાબરનો જવાબ કેટલો આવશે અને ભાગ્યા કેટલા કરશું 2.37 એટલે 0.05 કેટલો આવશે
0.05. આ હતો આપણું જે બરાબરનો જવાબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો આની અંદર તમને ન ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે દાખલા નંબર 5 ની ચર્ચા. દાખલા નંબર 5 ની અંદર શું કીધું છે? તો દાખલા નંબર 5 વ્યવસ્થિત લખી નાખીએ. દાખલા નંબર 5. તો દાખલા નંબર 5 ની અંદર આપણને કીધું છે કે નીચે આપેલી આવૃત્તિ વિતરણમાં 38 કંપનીઓના વાર્ષિક ઘસારાની રકમ લાખ રૂપિયામાં અને લગતી છે. આ માહિતીને ઉપયોગ કરીને કાલ પેશનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. તો આપણને મિશ્ર આવૃત્તિ વિતરણ આપેલું છે. અહીંયા લખશું આપણે વર્ગ 7, 9, 10, પછી 11 થી 20, પછી 11 થી 20, પછી 21 થી 24 અને 25 થી 36. બાજુમાં આપણને F આપેલા છે. તો કંપનીઓની સંખ્યા આપેલી છે 5, 3, 4, 7, 12. હવે આપણે ટોટલ મારશું દાખલાનો. તો શું મળશે? 2 + 3 + 4 + 7 + 12 + 10 એટલે કેટલા મળ્યા? n બરાબર 38. હવે આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? મધ્ય કિંમત મેળવશું. મધ્ય કિંમતમાં પહેલા આપણને 7, પછી 9, પછી 10, પછી આપણને આ બંનેનો સરવાળો કરશું. 31/2 એટલે કેટલા જ મળશે આપણને? 31/2 એટલે કેટલા મળશે? 15.5. પછી 21 + 24/2 એટલે કેટલા મળ્યા? 22.5. અને છેલ્લે 25 + 36/2 એટલે કેટલા મળશે આપણને? 30.5. ઓકે. હવે આપણે fx મેળવશું. fx એટલે આ બંનેનો ગુણાકાર. 7 દુ 14, 9 તરી 27, અહીંયા 400. હવે આપણે 7 × 15.5 એટલે કેટલા મળ્યા આપણને? 108.5. પછી 12 × આપણે કેટલા કરશું? 22.5 એટલે કેટલા મળ્યા? 270. પછી 305. આનો ટોટલ મારશું એટલે આને શું કહેવાય? સિગ્મા fx બરાબર કેટલા મળશે આપણને જોઈએ. તો કેટલા મળશે? 14 + 27 + 400 + 108.5 + 270 + 305 એટલે કેટલા મળ્યા? 1124.5. રેડી? હવે આપણે અહીંયા બાજુમાં મેળવશું fx નો સ્ક્વેર. તો હવે આનો આની સાથે ગુણાકાર કરવાનો. જો fx f × x નો સ્ક્વેર એટલે કે આ fx તો મળી ગયા છે. એને ગુણ્યા આપણે શું કરવાના? 7 એટલે કે 14 × કેટલા કરવાના? 7 એટલે 98 મળશે. પછી 27 × કેટલા કરવાના? 9 એટલે કેટલા મળશે? 243. અને અહીંયા કેટલા મળશે આપણને? સોરી, અહીંયા 40 જ થાય. અહીંયા કેટલા મળશે આપણને? 400. અને અહીંયા 15. તો આ ટોટલ સુધારવો પડશે આપણે. અહીંયા ટોટલમાં મિસ્ટેક હશે કારણ કે અહીંયા ભૂલથી આપણે 0 વધારે લગાડી દીધા હતા. 14 + 27 + 40 + 108.5 એટલે ટોટલ બીજી વાર મારશું આપણે 270 + 305 એટલે 764.5 આવશે. ઓકે, સુધારી નાખજો વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા જોઈએ તો 15.5 × 108.5 એટલે કેટલા મળ્યા આપણને? 1681.75 પ્લસ 22.5 × 270 એટલે કેટલા મળશે આપણને? 6075. હવે 30.5 × 305 એટલે કેટલા મળ્યા આપણને? 9302.5. ઓકે. હવે આનો ટોટલ મારશું તો આને શું કહેવાય? fx નો સ્ક્વેર બરાબર એનો જવાબ શું મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? 98 + 243 + 400 + 1681.75 + 6075 + 9302.5 એટલે કેટલા મળશે આપણને? 17825. રેડી? હવે બાજુમાં શું મેળવશું આપણે? CF.
તો CF એટલે 2 5 2 5 પછી 9 16 28 અને 38. હવે આપણે પહેલા શું મેળવશું? x બાર મેળવશું. x બાર મેળવવા માટે સૂત્ર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો સિગ્મા આપણે fx ની રીતે દાખલો ગણ્યો છે તો સિગ્મા fx છેદમાં n. સિગ્મા fx એટલે કેટલા? 764.5 છેદમાં n એટલે કેટલા લેવાના? 38. એટલે x બાર બરાબર આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો? જોઈએ. 764.5 ભાગ્યા કેટલા કરશું? 38 એટલે કેટલા મળ્યા આપણને? 20.12. 20.12 આ મળી ગયો આપણને x બાર બરાબરનો જવાબ. ઓકે, હવે આપણે જોયું મધ્યસ્થ જોશું. તો મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર શું આવશે? પહેલા તો n ના છેદમાં 2 માં અવલોકનની અથવા તો વર્ગની કિંમત તમે રાખશો. તો n એટલે કેટલા લઈશું? 38. એને ભાગ્યા કેટલા કરશું? 2. તો 38 ભાગ્યા 2 કરશું એટલે આપણને કેટલા મળશે? 19. તો આનો જવાબ આપણને કેટલો મળ્યો? 19 માં વર્ગની કિંમત જોવાની. 19 શેમાં આવે? 28 માં. એની સામે કેટલા વર્ગ આપેલા છે? 21 થી 24 માં વર્ગની કિંમત જે આવતી હોય. પણ આપણે હવે મોટું સૂત્ર યુઝ કરવું પડશે. તો હવે અહીંયા મોટું સૂત્ર યુઝ કરશું તો m બરાબરનું m બરાબર l વત્તા શું આવશે? n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. તો આપણે l બરાબર આમાં અનિવારક આવૃત્તિ વિતરણ છે તો આપણે અધસીમામાંથી 0.5 શું કરશું? માઇનસ કરશું. એટલે l બરાબર કેટલા આવશે? 20.5. 19 મળ્યા છે અને cf એટલે કેટલા લઈશું આપણે? 16 અને f એટલે કેટલા મળશે આપણને? 12. અંતર કેટલાનું છે? 4. તો 20.5 વત્તા જો 19 માંથી આપણે શું કરશું? 16 બાદ કરશું અને એને ગુણ્યા કેટલા કરશું? 4 એટલે 12 આવશે. તો 12 ભાગ્યા 12 એટલે કેટલા મળે આપણને? 1. તો આનો જવાબ m બરાબર કેટલા મળશે આપણને? 20.5 વત્તા 1 કરશું એટલે m બરાબર આપણને મળશે 21.5. આ તો આપણો દાખલાનો સોરી m મધ્યસ્થ મળી ગયો છે. હવે આપણે શું મેળવશું? s. તો s મેળવવા માટેનું સૂત્ર શું આવશે? વર્ગમૂળની અંદર સિગ્મા fx નો સ્ક્વેર છેદમાં n માઇનસ x બાર નો સ્ક્વેર. હવે સિગ્મા fx નો સ્ક્વેર એટલે કેટલા મળ્યા આપણને? 17,825. 17,800.25 છેદમાં આપણને n એટલે કેટલા લઈશું? 38 અને x બાર એટલે આપણને કેટલા મળ્યા છે? 20.12 અને એનો શું કરશું આપણે? સ્ક્વેર. હવે આનો આપણે ભાગાકાર કરશું તો શું મળશે આપણને? 17,800 પ્લસ 25 ભાગ્યા આપણે 38 કરીએ એટલે કેટલા મળે છે આપણને? વર્ગમૂળની અંદર 468.4276 અને માઇનસ 20.12 ગુણ્યા આપણે 20.12 કરીએ એટલે આપણને કેટલા મળશે? 404.8144. હવે આનું વર્ગમૂળ કાઢીએ તો આપણને કેટલા વર્ગમૂળને બાદ બાકી કરશું. પહેલા આપણે 468.4276 માઇનસ 404.8144 એટલે કેટલા મળ્યા આપણને? 63.6132. હવે આનું વર્ગમૂળ કાઢીએ એટલે આપણને s બરાબરનો જવાબ મળી જાય. s બરાબર કેટલા મળ્યા આપણને? 7.98. રેડી? આ તો આપણો દાખલાનો s. પહેલા આપણને sk કીધું છે તો sk મેળવવા માટેનું સૂત્ર શું આવશે? 3 કૌંસની અંદર x બાર માઇનસ m. તો 3 એમને રાખીએ. x બાર એટલે આપણને કેટલા મળ્યા છે? 20.12. m એટલે કેટલા મળ્યા છે આપણને? 21.5. બરાબર. તો હવે આપણે જોઈએ કે આ પેલા 3 ગુણ્યા બાદ બાકી કરશું. 20.12 માંથી આપણે 21.5 બાદ કરીએ એટલે આપણને માઇનસ 1.38 મળે છે. એને ગુણ્યા આપણે 3 કરશું એટલે આપણને કેટલા મળશે? sk બરાબર -4.4. આ આપણને મળી ગયા. હવે
હવે આપણે મેળવશું જે, તો જે માટેનું સૂત્ર શું છે? 3x બાર માઇનસ m છેદમાં s. જો 3x બાર માઇનસ m એના બરાબર આપણને જવાબ મળી ગયો છે -4.14 અને s એટલે આપણને કેટલા મળ્યા છે? 7.98. તો જેથી કરીને જે બરાબરનો જવાબ શું આવશે? આપણે 7.98 ભાગાકાર કરશું એટલે આપણને મળશે -0.52. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણો દાખલા નંબર 5. જો આની અંદર તમને નો ખબર પડી હોય તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે જોઈશું દાખલા નંબર 6 વિશે જોઈએ. તો આપણે દાખલા નંબર 6 માં શું કીધું છે? કાપડ બનાવતી 35 મિલોનો એક માસમાં રૂનો વપરાશ 1000 ગાંસડીઓ નીચે પ્રમાણે છે. આ માહિતી પરથી કાલ્પનિક પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો. વિષમતાનો પ્રકાર જણાવો. તો અહીંયા આગળના દાખલામાં જે આપણને વિષમતા મળી હતી દાખલા નંબર 5 માં, એમાં વિષમતા કેવી હતી? ઋણ વિષમતા હતી. જો માઇનસમાં જવાબ આવે તો ઋણ વિષમતા અને પ્લસમાં જવાબ આવે તો ધન વિષમતા. આટલું યાદ રાખવાનું છે. વિષમતાના પ્રકારમાં કાંઈ છે નહીં. આપણે જે બરાબરનો જવાબ કેવો આવે છે? માઇનસમાં આવતો હોય તો ઋણ વિષમતા, SK બરાબરનો જવાબ પણ તમને માઇનસમાં મળતો હોય તો સમજી જ લેવાનું કે એનો આપણને ઋણ વિષમતા છે. ઓકે, અને ધનમાં આવતો હોય તો ધન વિષમતા છે. હવે દાખલા નંબર 6 ની અંદર આપણને કીધું છે કે એમાં ઋણની વપરાશની આપેલી, તો એટલે કે આપણે એને શું કહીશું? વર્ગ આપેલા છે. તો દાખલા નંબર એન્કો લખીએ આપણે. દાખલા નંબર 6 બરાબર, વર્ગ લખીએ તો 0 થી 2, પછી 2 થી 6, પછી 6 થી 12, પછી 12 થી 20, પછી 20 થી 22. ઓકે, બાજુમાં તમને શું આપેલી છે? આવૃત્તિ. આવૃત્તિ કેટલી આપેલી છે? 3, 10, 7, 12 અને 3. જો સૌ પ્રથમ આપણે શું કરશું? હવે આપણે સૌ પ્રથમ આપણે શું મેળવશું? મધ્ય કિંમત. તો કેટલી આવશે? 1. પછી કેટલાનું અંતર છે? 2 થી 6 એટલે 4. અહીંયા કેટલી આવશે? 4. 18 ભાગ્યા આપણે 2 કરીએ એટલે કેટલા આવશે? 9. પછી 32 ભાગ્યા આપણે 2 કરશું એટલે કેટલા મળશે? 16. અને 42 ભાગ્યા એટલે 1. રીતની જગ્યાએ fx ની રીતે દાખલો ગણશું. તો fx એટલે આપણે 3 એકા 3, 40, 7 9 ને 63. પછી 12 ગુણ્યા કેટલા કરશું આપણે? 16 એટલે કેટલા મળશે? 192. અને 21 તરીકે કેટલા થશે? 63. તો આનો ટોટલ મારશું એટલે આને શું કહીશું આપણે? સિગ્મા fx બરાબર. તો કેટલા આવશે આપણને? 3 + 40 + 63 + 192 + 63 એટલે કેટલા મળ્યા? 61. 361. હવે અહીંયા આપણે મેળવશું fx નો વર્ગ એટલે કે f ગુણ્યા x નો સ્ક્વેર. તો આનો નાનો ગુણાકાર એટલે કે 1 ગુણ્યા 3 કરીએ એટલે આપણને 3 મળશે. અને અહીંયા કેટલા મળશે? 160. પછી 9 ગુણ્યા કેટલા કરશું આપણે? 63 એટલે કેટલા મળ્યા? 567. પછી 16 ગુણ્યા આપણે કેટલા કરશું? 192 એટલે કેટલા મળ્યા? 3072. અને 21 ગુણ્યા આપણે 63 કરશું એટલે કેટલા મળ્યા? 1323. આને શું કહેવાય? સિગ્મા fx નો સ્ક્વેર. એના બરાબરનો જવાબ કેટલો? 3 + 160 + 567 + 3072 + 1323 એટલે કેટલા મળશે? 5125. હવે બાજુમાં શું મેળવશું આપણે? CF. તો CF એટલે કેટલા થશે? 3, પછી 13, પછી 20, પછી 32 અને 35. તો n બરાબર કેટલા આપી દીધા છે આપણને? 35. રેડી? હવે આપણે પહેલા શું મેળવશું? x બાર. તો x બાર મેળવવા માટેનું સૂત્ર શું આવશે? સિગ્મા fx છેદમાં n. સિગ્મા fx એટલે આપણને fx બરાબર આપણને કેટલા મળ્યા છે? 361. અને n એટલે કેટલા મળ્યા છે? 35. તો આપણે કેટલા મળશે? 361 ભાગ્યા કેટલા કરશું આપણે? 35 એટલે કેટલા મળશે આપણને? 10.31. આ શેના બરાબરનો જવાબ મળ્યો આપણને? x બાર બરાબરનો. હવે આપણે જોશું, આપણે મધ્યસ્થ મેળવશું.
m બરાબર તો n ના છેદમાં 2 માં વર્ગની કિંમત તો કેટલા લઈશું આપણે n ભાગ્યા 2 કરશું એટલે કેટલે 35 ભાગ્યા 2 એટલે કેટલો જવાબ આવશે આપણને 35 ભાગ્યા 2 એટલે 17.5 17.5 આવે છે તો 17.5 શેમાં આવે 20 માં એની સામે કેટલા આપેલા છે આપણને 6 થી 12 તો અહીંયા મોટું સૂત્ર મૂકશું m બરાબર l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c l એટલે કેટલા લઈશું આપણે 6 વત્તા કેટલા કરશું 17.5 માઇનસ cf એટલે કેટલા લઈશું આપણને કેટલા આપેલા છે 13 અને આવૃત્તિ કેટલી લઈશું આપણે 7 કેટલાનું અંતર છે 6 થી 12 એટલે 6 નું જ અંતર થયું ને 6 થી 12 છે એટલે કેટલાનું અંતર થયું 6 નું અંતર એટલે ગુણ્યા 6 કરશું હવે આપણને શું જવાબ મળશે આપણને 6 વત્તા 17.5 માઇનસ 13 ગુણ્યા 6 ભાગ્યા 7 એટલે કેટલા મળ્યા આપણને 3.86 એટલે આપણને m બરાબર મળશે આપણને 9.86 આ આપણને મળી ગયા છે મધ્ય તો s માટેનું સૂત્ર શું આવશે સિગ્મા fx નો વર્ગ છેદમાં n માઇનસ x બાર નો વર્ગ હવે s એટલે આપણે fx નો સ્ક્વેર એટલે કેટલા મળ્યા આપણને 51 25 અને n એટલે કેટલા લઈશું આપણે 35 x બાર એટલે આપણને કેટલા મળ્યા 10.31 અને એનો સ્ક્વેર હવે 51 25 ભાગ્યા કેટલા કરશું આપણે 35 એટલે કેટલા મળ્યા આપણને 51 25 ભાગ્યા 35 એટલે કેટલા મળ્યા આપણને 146.4286 એમાંથી આપણે બાદ કરશું 10.31 ગુણ્યા 10.31 એટલે કેટલા મળ્યા 106.2961 હવે આ બંનેની બાદ બાકી કરશું એટલે આપણને કેટલા મળશે 146.4286 માઇનસ 106.2961 એટલે કેટલા મળ્યા આપણને 40.1325 હવે આનું આપણે વર્ગમૂળ કાઢશું વિદ્યાર્થી મિત્રો એટલે આપણને s બરાબરનો જવાબ શું મળે છે તો આનું વર્ગમૂળ નીકળશે એટલે આપણને મળશે 6.34 આ મળી ગયા આપણને s હવે s મળી ગયા પછી આપણને sk મેળવવાનું કીધું હતું વિષમતા તો sk બરાબરનું સૂત્ર શું આવશે 3 કૌંસની અંદર x બાર માઇનસ m બરાબર તો 3 એમને રાખો x બાર કેટલા મળ્યા આપણને 10.31 અને m એટલે કેટલા મળ્યા 9.86 તો 3 ગુણ્યા આપણે કેટલા કરશું બાદ બાકી કરીએ 10.31 માઇનસ 9.86 એટલે કેટલા મળશે આપણને 0.45 તો 0.45 ગુણ્યા આપણે શું કરશું 3 એટલે sk બરાબર કેટલા મળશે 1.35 આ sk બરાબરનો જવાબ મળી ગયો તો હવે આપણે જે બરાબરનું સૂત્ર શું આવશે 3 કૌંસની અંદર x બાર માઇનસ m મધ્યસ્થ અને છેદમાં s હવે sk એટલે આપણને 1.35 મળ્યા છે અને s એટલે કેટલા મળ્યા છે 6.34 તો જે બરાબર આપણને કેટલા મળશે વિદ્યાર્થી મિત્રો 1.35 ભાગ્યા 6.34 એટલે કેટલા મળશે આપણને 0.21 આ તો આપણો દાખલા નંબર 6 હવે જોઈએ દાખલા નંબર 7 અને છેલ્લો ઓકે વિદ્યાર્થી મિત્રો જો આની અંદર તમને ના ખબર પડી હોય કોઈ પણ વસ્તુમાં તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો હવે જોઈએ દાખલા નંબર 7 તો હવે દાખલા નંબર 7 વિશે ચર્ચા કરશું તો એની અંદર શું કીધું છે પર્યટનના એક સ્થળોનું વર્ષ 2014 ના 60 દિવસનું તાપમાન સેલ્સિયસમાં નીચે મુજબ છે આ માહિતીનો ઉપયોગ કરીને કાલ પિયર્સનની પદ્ધતિથી વિષમતા અને વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો તો જોઈએ હવે તાપમાન આપેલું એટલે આપણે એને શું કહીશું વર્ગમાં આપણને શું કીધું છે
-3 થી -1, પછી -1 થી શું આપેલું છે +5, પછી 5 થી કેટલું આપેલું છે 11, અને 11 થી કેટલું આપેલું છે 19, અને 19 થી કેટલું આપેલું છે 23, 23 થી 27. બાજુમાં આપણને આવૃત્તિ આપેલી છે એની 4, 14, 20, 14, 5 અને 3. અહીંયા આપણને દિવસોની સંખ્યા એટલે 60 દિવસ કીધું તો n બરાબર કેટલા લેવાના 60. હવે જોઈએ તો હવે આપણે પહેલા મધ્ય કિંમત મેળવશું. મધ્ય કિંમતમાં આપણે શું કરશું કે પહેલા -3 પ્લસ -1 એટલે ભાગ્યા કેટલા કરશું 2 એટલે કેટલા મળશે -2. પછી -1 પ્લસ 5 ભાગ્યા કેટલા કરશું 2 એટલે કેટલા પડશે +2. પછી 5 + 11 ભાગ્યા કેટલા કરશું 2 એટલે કેટલા મળશે 8. પછી 19 પ્લસ 11 ભાગ્યા 2 એટલે કેટલા મળશે આપણને 15. પછી 19 પ્લસ 23 ભાગ્યા 2 એટલે કેટલા મળશે 21. પછી 23 પ્લસ 27 ભાગ્યા 2 એટલે કેટલા મળ્યા 25. રેડી? બાજુમાં આપણે fx તો 4 દુ ને 8 પણ કેવા આવશે માઇનસ, 14 દુ 28, 20 8 ને 160, 14 ગુણ્યા કેટલા કરશું આપણે 15 એટલે કેટલા મળશે 210. 21 ગુણ્યા કેટલા કરશું આપણે 5 એટલે કેટલા મળશે 105. પછી 3 ગુણ્યા આપણે કેટલા કરશું 3 ગુણ્યા 25 એટલે કેટલા મળશે 75. આનો ટોટલ મારશું, આને શું કહેવાય સિગ્મા fx બરાબર. તો -8 પ્લસ 28 પ્લસ 160 પ્લસ 210 પ્લસ 105 પ્લસ 75 એટલે કેટલા મળ્યા 570. હવે આપણે બાજુમાં મેળવશું fx નો વર્ગ એટલે કે -2 ગુણ્યા -8 એટલે કેટલા મળશે 8 દુ ને 16. હવે 28 દુ કેટલા થશે 56. પછી 160 ગુણ્યા કેટલા કરશું 8 એટલે કેટલા મળશે 1280. પછી 15 ગુણ્યા કેટલા કરશું આપણે 210 એટલે કેટલા મળશે 3150. પછી 21 ગુણ્યા 105 એટલે કેટલા મળશે 2205. પછી 25 ગુણ્યા 75 એટલે કેટલા મળશે 1875. હવે આનો ટોટલ મારશું એટલે આને શું કહેવાય સિગ્મા fx નો સ્ક્વેર બરાબર શું થશે 16 પ્લસ 56 પ્લસ 1280 પ્લસ 3150 પ્લસ 2205 પ્લસ 1875 એટલે કેટલા મળશે આપણને 8582. હવે અહીંયા આપણે મેળવશું CF. તો CF એટલે કેટલા થશે 4, 18, 38, 38 પ્લસ કેટલા કરશું આપણે 14 એટલે કેટલા મળશે આપણને 52, 52 પ્લસ આપણે 57, 57 પ્લસ 3 એટલે કેટલા મળશે આપણને અહીંયા 60. હવે પહેલા આપણે સૌથી પહેલા શું મેળવશું મધ્યક x બાર બરાબર સિગ્મા fx છેદમાં n. fx એટલે કેટલા મળ્યા છે આપણને 570 અને છેદમાં 60. તો x બાર બરાબર આપણને કેટલા મળશે 570 ભાગ્યા 60 એટલે કેટલા મળ્યા આપણને 9.5. ઓકે, આ x બાર બરાબર મળી ગયા. હવે જોઈએ આપણે મધ્યસ્થ. તો હવે મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર m બરાબર n ના છેદમાં 2 માં વર્ગની કિંમત જે આવતી હોય બરાબર. તો n એટલે આપણે કેટલા લઈશું 60 અને 2 એટલે કેટલા મળશે આપણને 30 માં અવલોકનની કિંમત. તો આપણે અહીંયા m બરાબરનું મોટું જે સૂત્ર આવે છે એ થોડુંક મૂકશું. અહીંયા m બરાબર શું થશે l વત્તા n ના છેદમાં 2 માઇનસ cf છેદમાં f ગુણ્યા c. હવે આપણને એમ કીધું 30 શેમાં આવે છે 38 ની અંદર. તો એની સામે કયો વર્ગ આપેલો છે 5 થી 11. ઓકે, તો આપણે l બરાબર કેટલા લઈશું 5.
અને CF એટલે કેટલા મળ્યા? n ના છેદમાં 2 એટલે માઇનસ આપણે 30 મળશે, અને CF એટલે કેટલા લઈશું? 18, અને છેદમાં F એટલે કેટલા લઈશું? 20, અને કેટલાનું અંતર છે? 6 નું અંતર છે, ગુણ્યા કેટલા કરશું? 6. તો 5 વત્તા 30 માઇનસ 18 ગુણ્યા 6 ભાગ્યા 20 એટલે કેટલા મળશે આપણને? 3.6. કેટલા મળ્યા? 3.6. તો m બરાબર આપણને કેટલા મળશે? 8.6. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ મધ્યસ્થ મળી ગયો. હવે આપણે શું મેળવશું? s. તો s મેળવવા માટેનું સૂત્ર શું આવશે? સિગ્મા fx નો સ્ક્વેર છેદમાં n માઇનસ x બાર નો વર્ગ. હવે વર્ગમૂળની અંદર સિગ્મા fx નો સ્ક્વેર એટલે કેટલા મળ્યા? 85 છેદમાં 60, અને x બાર એટલે આપણને કેટલા મળ્યા છે? 9.5, અને એનો સ્ક્વેર. તો હવે આ બંનેની બાદબાકી કરશું. 82 ભાગ્યા કેટલા કરશું? 60 એટલે કેટલા મળશે આપણને? 143.033 માઇનસ 9.5 ગુણ્યા 9.5 એટલે કેટલા મળ્યા? 90.25. હવે આ બંનેની બાદબાકી એટલે કેટલા મળશે આપણને? 143.033 માઇનસ 90.25 એટલે કેટલા મળ્યા આપણને? 52.7833. હવે આનું વર્ગમૂળ કાઢશું એટલે આપણને શું મળી જશે? s મળી જશે. જો વર્ગમૂળ કાઢો એટલે s મળશે. તો વર્ગમૂળ કાઢીએ એટલે કેટલા મળશે? 7.27. આ તો આપણે પ્રામાણિક વિચલન SK. તો SK મેળવવા માટેનું સૂત્ર શું આવે? 3 કૌંસની અંદર x બાર માઇનસ m. તો 3 એમને રાખો. x બાર એટલે કેટલા મળ્યા છે? 9.25, અને m એટલે કેટલા મળ્યા? 8.6, અને તો 3 ગુણ્યા હવે આપણને કરશું એટલે કેટલા મળશે આપણને? 9.5 માંથી 8.6 બાદ કરીએ એટલે આપણને 0.9 મળે. એને ગુણ્યા તમારે કેટલા કરવાના? 3 એટલે કેટલા મળ્યા? 2. SK બરાબર આપણને 2.7 મળે છે. હવે આપણને જે કીધું હતું, તો જે માટેનું સૂત્ર 3 કૌંસની અંદર x બાર માઇનસ m અને છેદમાં s. આના બરાબરનો આપણને જવાબ મળ્યો 2.7 છેદમાં 7.27. એટલે આપણને જે બરાબરનો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 7.27 ભાગ્યા કરશું એટલે કેટલા મળશે? 0.37. આ તો આપણો દાખલા નંબર 7 અને સ્વાધ્યાય 5.1 નું સંપૂર્ણ સોલ્યુશન. જો વિદ્યાર્થી મિત્રો આની અંદર તમને નો ખબર પડી તો મને નીચે કોમેન્ટની અંદર જણાવી શકો છો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળશું સ્વાધ્યાય 5.2 ને લઈને. ઓકે વિદ્યાર્થી મિત્રો, અને જે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરજો, આગળ શેર કરજો, અને તમારા જેવા વિદ્યાર્થી મિત્રોને જોડજો આ ચેનલ ઉપર. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.